ગુજરાત એસસી એસટી સમાજે 21 ઓગસ્ટે ભારત બંધના એલાનને સમર્થન આપ્યું છે। સુપ્રીમ કોર્ટે એસસી એસટી કોટા અનામત મુદ્દે નિર્ણય કર્યો છે, જેને લઈને એસસી એસટી સમાજમાં નારાજગી ફેલાઈ છે। અમદાવાદમાં એસસી એસટી સમાજની બેઠક યોજાઈ હતી, જેમાં બંધને સમર્થન આપવાનો નિર્ણય કરાયો છે। લગભગ તો આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં અનુસૂચિત જાતિ અને જનજાતિઓની મહાપંચાયતનું આયોજન થશે, ધરણાના કાર્યક્રમો થશે, રેલીના કાર્યક્રમો થશે અને સંમેલનોના પણ કાર્યક્રમો થશે આ જ મુદ્દા ઉપર। એટલા માટે એમાં ક્રિમી લેયર જેવું હોઈ શકે નહીં, કારણ કે અનુસૂચિત જાતિમાંથી થોડાક લોકો ભણી આગળ આવ્યા અને એમના બાળકો જો ભણીને આગળ જાય તો એમને પછી લાભ નહીં મળે, અને જે લોકો નથી ભણાઈ શકવાના એને લાભ લઈ નહીં શકે। એટલે અમારે જે જાતિમાં પેટા જાતિ બનાવવામાં આવી છે તે અમારામાં એક વિભાજન પડશે, એટલે આવી પેટા જાતિ હોય જ ના શકે। તો અમરેલી લાઠીના હિરાણા ગામે 2 બાળકો ડૂબ્યા। સ્થાનિક તળાવમાં 2 બાળકો ડૂબતા મોત નીપજ્યા છે। તળાવ નજીક પશુ ચરાવતા હતા આ બાળકો 2 સગા ભાઈઓના પુત્ર ડૂબી જતા ગામમાં શોકનો માહોલ છે। બંને મૃતદેહોને પીએમ માટે સિવિલ ખસેડાયા છે। તો લાઠી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। 3 બાળકો તળાવ પાસે પશુ ચરાવવા ગયા, બાળકો તળાવમાં ગરકાવ થયા। તો એક બાળક તળાવમાં ડૂબતા અન્ય બાળક તેને બચાવવા જતા બંને ડૂબ્યા હતા। ત્રીજા બાળકનો આબાદ બચાવ થતા તેણે સમગ્ર ઘટનાની જાણ કરી। ગામના સરપંચને જાણ થતા સરપંચ સહિત ગ્રામજનો ઘટના સ્થળે પહોંચ્યા। બંને બાળકોને બહાર કાઢી લાઠી સિવિલ હોસ્પિટલે ખસેડ્યા છે। બેભાન અવસ્થામાં હોસ્પિટલ લવાયેલા બંને બાળકોના મોત થયાની 1000 તબીબોએ કરી પુષ્ટિ। તો સાબરકાંઠાના પ્રાંતિજમાં સતત ત્રીજા દિવસે ટ્રાફિક જામ। રોડના કામને લઈને લોકોએ રસ્તો બ્લોક કર્યો। અમદાવાદ હિંમતનગર હાઈવે પર ટ્રાફિક જામ। બિસ્માર અને ખાડા ખડિયાવાળા રોડ પર ધૂળની ડમરીઓ ઉડતા બીજા દિવસે પણ ચક્કાજામ। સામાજિક કાર્યકર અનિલ પટેલે રસ્તા વચ્ચે ખાટલો નાખીને બેસીને અનોખો વિરોધ કર્યો। રિક્ષા ચાલકો, વાહન ચાલકો, નવાધારાના સ્થાનિકોએ રસ્તા ઉપર ચક્કાજામ કર્યું હતું। પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ખુલ્લો કરાયો હતો। તો પોલીસ દ્વારા રસ્તા વચ્ચે ખાટલો નાખીને બેઠેલ સામાજિક કાર્યકર અનિલ પટેલની ખાટલા સાથે કરી અટકાયત। તો સતત ત્રીજા દિવસે પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે। રસ્તાને લઈને લોકો રસ્તા પર ઉતર્યા। ઈશાન જોડાય છે ફોન લાઈન પર। ઈશાન, શું અપડેટ સમગ્ર મામલે? લોકના ચોક્કસ કે નેશનલ હાઈવે જે 48 છે અત્યારે હાલ તો ખાબોચીતર થઈ ગયો છે। ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। અગાઉ સહકારી જીમ ખાતે પણ ચક્કાજામ કરવામાં આવ્યો હતો। તો છેલ્લા 2 દિવસથી પ્રાંતિજ ખાતે ત્યાંના સ્થાનિકો અને વાહન ચાલકો દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આજે ફરીથી વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં સામાજિક કાર્યકર અનિલ પટેલ ખાટલા સાથે ત્યાં બેસીને અનોખો વિરોધ દર્શાવ્યો હતો। નોંધનીય છે કે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ યોગ્ય નિવેડો આવતો નથી કે રસ્તાની ગુણવત્તા સુધરતી નથી। તેના કારણે આ સ્થાનિકો અને વાહન ચાલકોનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। જલ્દીમાં જલ્દી રસ્તો સારો બને એવી હાલ તો માંગ ઉઠી છે। જી બિલકુલ ઈશાન, આભાર સમગ્ર માહિતી બદલ। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। જ્યારે જ્યારે ચોમાસામાં કાશ્મીર યાદ આવે ત્યારે ઉત્તર ગુજરાતનું ખૂબ પ્રચલિત અરવલ્લીના ભિલોડા તાલુકાના પૂર્વમાં આવેલું સુણસર ગામ પહોંચી જાઓ। આ સુણસર ગામની પહાડી પરથી વહેતા સુંદર મજાના ધોધના સુંદર દ્રશ્યો સામે આવ્યા છે। ચોમાસાની સિઝનમાં વરસાદને કારણે પહાડીઓ પર કુદરતી નજારો જોવા મળ્યો। સુણસર ગામે અરવલ્લીની ગિરિમાળામાં 500 ફૂટથી વધુ ઊંચાઈથી આહલાદક ધોધ પડી રહ્યો છે। આ ધોધ સાથે પૌરાણિક અને ધાર્મિક મહત્વ રહેલું છે। દર ચોમાસાના 4 મહિનામાં શિલાઓમાંથી ઝરણું ધોધ સ્વરૂપે વહે છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ધરતી માતા મંદિર પાસે ધોધ ભવ્ય રીતે વહી રહ્યો છે। દૂરથી આવતા પાણી જાણે કોઈ ગોવા કે અન્ય કોઈ હિલ સ્ટેશન ના હોય તેવું લાગે છે। અહીંના પહાડોએ પણ જાણે લીલી ચાદર ઓઢી લેતા પ્રવાસીઓ ઉમટી રહ્યા। અહીં દૂર દૂરથી લોકો આવી રહ્યા છે અને પ્રકૃતિ અને ધોધમાં નહાવાની મજા માણી રહ્યા છે। તો શ્રાવણ માસમાં ભૂદેવો જનોઈ બદલવા આ ધોધના કિનારે આવે છે। આદિવાસી સમાજના કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે તેઓ અહીં ધોધ પાસે ધરતી માતાના આશીર્વાદ લેવા આવે છે અને તેમણે શુભ પ્રસંગની શરૂઆત કરે છે। ભિલોડા તાલુકાના પૂર્વમાં આવેલા અને 8 કિલોમીટર દૂર આવેલા
સુનસર ગામે સુનસર ધોધનો આહલાદક નજારો માણવા તમે ભિલોડાથી એસટી બસ અને પ્રાઇવેટ વ્હીકલથી ત્યાં પહોંચી શકો છો, અથવા જો તમે અમદાવાદથી જવા ઈચ્છતા હો તો અમદાવાદ વાયા હિંમતનગર થઈને પણ સુનસર જઈ શકો છો અને કુદરતના ખોળે વસેલા એવા સુનસર ધોધના કુદરતી નજારાનો ભરપૂર આનંદ લૂંટી શકો છો. આવા કુદરતના કરિશ્મા સમાન ધોધમાં નવયુવાનો અને સહેલાણીઓ સેલ્ફી લેવાનું પણ ચૂકતા નથી. આમ એક મિની કાશ્મીર જેવું દ્રશ્ય અરવલ્લીની ગિરિમાળાઓમાં સર્જાયું છે. ઉત્તર ગુજરાતમાં હવે પાણીની સમસ્યા નથી રહી. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન સતલાસણામાં આવેલા ધરોઈ ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. મહેસાણાના ઉપરવાસમાં વરસાદને કારણે ડેમની સપાટી વધી રહી છે. હાલ ધરોઈ ડેમની સપાટી 601.3 ફૂટ પર પહોંચી ગઈ છે, જ્યારે ડેમની કુલ સપાટી 622 ફૂટ છે. ડેમના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આગામી જુલાઈ 2025 સુધી પીવાના પાણીની તકલીફ નહીં રહે. ધરોઈ ડેમમાંથી બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને પાટણ જિલ્લાને પીવાનું પાણી આપવામાં આવે છે. મહેસાણાના સતલાસણા સ્થિત આવેલ ધરોઈ ડેમ ઉપર ઉત્તર ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે. થોડા દિવસોથી પડી રહેલા સારા વરસાદને કારણે ડેમમાં ધીમે ધીમે વરસાદી પાણીની આવક વધી રહી છે. ધરોઈ ડેમમાં જનક જળ સપાટી 622 ફૂટની સામે હાલમાં 601.63 ફૂટે પહોંચી ગઈ છે અને ડેમમાં ઉપરવાસમાં વરસાદથી 231 જેટલી પાણીની સામાન્ય આવક થઈ રહી છે, જે વરસાદ દરમિયાન વધી જાય છે. સિંચાઈનું પાણી હાલમાં આપવામાં આવતું નથી અને ચોમાસા બાદ જરૂર પડે તો પાણીના સ્ટોક મુજબ સિંચાઈનું પાણી પણ આપવામાં આવે છે. ગુજરાતમાં વિકાસ હરણફાળ ભરી રહ્યો હોવાના મોટા મોટા દાવાઓની પોલ ખોલી રહ્યા છે આ દ્રશ્યો. વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં નદી નાળાઓ હજુ પણ તોફાની સ્વરૂપે વહી રહ્યા છે, ત્યારે ધરમપુરના સિંધુબર ગામમાં એક મહિલાનું અવસાન થતાં પરિવારજનો અને ગામના લોકોએ નદીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી અંતિમ યાત્રા કાઢવા મજબૂર થયા. સિંધુબર ગામથી વહેતી માન નદીના પાણી કોઝવે પરથી વહી રહ્યા છે, ત્યારે ગામમાં એક મહિલાનું મોત થતાં નદીને પેલે પાર મૃતદેહને લઈ જવા ડાઘુઓએ પાણીની વચ્ચેથી પસાર થવું પડ્યું. ગામ લોકોએ પોતાના જીવને પણ જોખમમાં મૂકી માન નદીના પ્રવાહમાંથી અંતિમ યાત્રા કાઢવા મજબૂર થયા હતા. સિંધુબર ગામમાં બનેલી આ ઘટનાના દ્રશ્યો આજ વિસ્તારની કરુણતા દર્શાવી રહ્યા છે. લોકો પોતાના મૃતક સ્વજનને અંતિમ વિદાય આપવા અને અંતિમ ક્રિયા માટે પોતાના પણ જીવને જોખમમાં મૂકવા મજબૂર છે. અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં વધુ વરસાદ વખતે આવી પરિસ્થિતિ સર્જાય છે, ત્યાં લો લેવલ પુલ કે કોઝવેની ઊંચાઈ વધારવાની જરૂર છે. માણસને જીવતે જીવતો ખખડધજ રોડથી શાંતિ નથી મળી, પરંતુ ભાવનગરમાં તો માણસના મૃત્યુ પછી પણ આ રોડ નડે છે. તંત્રના પાપે મર્યા પછી પણ લોકોને શાંતિ નથી મળી. આ દ્રશ્યો છે ભાવનગરના કપરા વોર્ડના, જ્યાં રૂવાપરી રોડ પર અંતિમ યાત્રા પણ લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. ખરાબ રસ્તો, કિચડ અને પાણીના ભરેલા ખાબોચિયાના કારણે અંતિમ યાત્રામાં લોકોએ પથ્થર મૂકીને પસાર થવું પડ્યું. મનપાના અધિકારીઓના પાપે કમનસીબે મોતનો મલાજો પણ નથી જળવાયો. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો ભુજમાં બાળકીઓ પર મધમાખીઓનો હુમલો. સુખપરમાં બાળાઓને ઝેરી મધમાખીઓ કરડી. પાણી પીવાના સ્ટેન્ડ પાસે મધમાખીઓ કરડી. ગામની કન્યા શાળા નંબર 2ની વિદ્યાર્થીઓને મધમાખીઓએ ડંખ માર્યો. તો 3 બાળાઓને વધુ સારવાર માટે ભુજ ખસેડાઈ છે. શિક્ષકો અને વાલીઓ વિદ્યાર્થીઓની પ્રાથમિક સારવાર કરાવી છે. તો હાલ બાળકીઓ સારવાર હેઠળ છે. મધમાખીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો. તો નાની બાળાઓને ઝેરી મધમાખી કરડી. સમાચારમાં આગળ વાત વડોદરાની નદીમાંથી બહાર આવતા મગરો સાથે ક્રૂરતા. વિશ્વામિત્રી નદીમાંથી બહાર આવતા મગરોનો વિડીયો વાયરલ થયો છે. વિડીયો વાયરલ થતા અનેક સવાલો ઉઠ્યા છે. મગરનું રેસ્ક્યુ કરતા લોકો અત્યારે અત્યાચાર કરી રહ્યા છે. આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે વાયરલ થયેલા